નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 27 જુલાઈ 2026. તો હવે આપણે વાત કરવી છે આવનારા દિવસોની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ શરૂ રહી શકે છે મિત્રો, અને આવનારા દિવસોમાં વરાપની કોઈ શક્યતા છે કે નહીં, નવી સિસ્ટમ આવશે તો કઈ તારીખોમાં આવશે અને એ પછી કોઈ સિસ્ટમ બનશે કે નહીં, તમામ માહિતી મારે આપના સુધી પહોંચાડવી છે. તો જે મિત્રો નવા હોય આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો મિત્રો. હવે આપણે વાત કરવી છે કે ગઈકાલે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો. તો કે ગઈકાલે હજી પણ જે આપણે સિસ્ટમ ગઈ એની અસર હેઠળ ઘણા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં પાટણ છે, સાબરકાંઠાના ઘણા વિસ્તારો છે, કચ્છના રાપર સાઈડના વિસ્તારો છે અને કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર રેડા ઝાપટા શરૂ હતા. ત્યારબાદ રાજકોટ શહેરની અંદર પણ જે છે વરસાદી માહોલ બંધાયો હતો. એમ છૂટાછવાયા વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ શરૂ રહ્યો છે અને આજ સાંજ સુધી વરસાદ ઘણા વિસ્તારોની અંદર, ગોંડલ તાલુકાની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ નોંધાયો. આમ અલગ અલગ વિસ્તારોની અંદર આજે પણ વરસાદી વાતાવરણ જે છે જોવા મળી રહ્યું છે મિત્રો. આ જે સિસ્ટમ આપણા ઉપર આવીને ગઈ એનો પ્રભાવ છે. હજી એ સિસ્ટમ એક્ટિવ છે પણ હવે ઘણી નબળી પડી ચૂકી છે અને રાજસ્થાનના ભાગો ઉપર જોવાઈ રહી છે મિત્રો. હવે એ સિસ્ટમ જે છે કે આગામી 12 થી 24 કલાકની અંદર નબળી પડી જશે અને ત્યારબાદ જે છે એની અસર પૂરી થઈ જશે મિત્રો. હવે ત્યારબાદ શું થવાનું છે તો મિત્રો, આવતીકાલ થાય છે 28 જુલાઈ 2026. તો 28, 29 અને 30 આ 3 દિવસો એનાથી વધારે કહેવું મુશ્કેલ છે, કારણ કે 3 જ દિવસ સુધી વરાપનો માહોલ રહી શકે છે મિત્રો. એટલે કે એવું આપણે કહી શકીએ કે ભાઈ ખૂબ ટૂંકો ગાળો છે ખેતી કાર્ય કરવા માટે ખેડૂત મિત્રોને. એનાથી વધારે સમય મળે એવું હાલ દેખાઈ રહ્યું નથી, કારણ કે અતિ જે છે કે તીવ્ર સિસ્ટમ, અતિ ભારે સિસ્ટમ જે છે, અતિ ભારે વરસાદ લઈ અને ગુજરાત તરફ આવે એવા હવે 70% મોડલો જે છે કે એવું દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ જે છે ગુજરાત ઉપર વરસાદ લઈને આવી શકે છે. અને ઘણા વિસ્તારોની અંદર જે છે આનંદનો માહોલ પણ હશે અને ઘણા વિસ્તારોની અંદર થોડીક ચિંતા પણ છવાયેલી હશે, કારણ કે જે સિસ્ટમ ગઈ એના પ્રભાવ હેઠળ ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. એવા વિસ્તારોની અંદર હજી પાણી ઓસર્યા નથી અને ત્યાં પાછી જો નવી સિસ્ટમ આવતી હોય તો એનાથી જે છે કે ખેતીમાં ખૂબ મોટું નુકસાન પણ વેઠવું પડી શકે એમ છે. અને બીજી એક વાત કરવી છે મિત્રો કે સુરત હોય, વલસાડ છે, વાપી, નવસારી આ વિસ્તારોની અંદર જે વરસાદોએ જે બે સિસ્ટમ આવી અને બંને સિસ્ટમોએ આ વિસ્તારને ખૂબ ગમરોળ્યું છે મિત્રો. પણ હજી આવનારી જે સિસ્ટમ છે એમાં પણ આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો ખાસ આ વિસ્તારના લોકોએ હજી પણ ખેતી કાર્ય માટે પણ ધ્યાન રાખવાનું છે, બરોબર. અને ઘણા વિસ્તારોની અંદર હજી પણ પૂરગ્રસ્ત પરિસ્થિતિ થઈ શકે એવું પણ દેખાઈ રહ્યું છે. જો મોડલોની અંદર હજી પણ કાંઈ મતાંતર હશે અને કાંઈ ચેન્જીસ આવશે તો હું તરત જ આપના સુધી માહિતી પહોંચાડીશ. તો મિત્રો, આવનારી સિસ્ટમનો સમય આપણે કહીએ કે ભાઈ ક્યારથી આ સિસ્ટમની અસર જે છે ગુજરાતની અંદર શરૂ થઈ શકે છે. તો મિત્રો 30 જુલાઈ રાત્રેથી જ, આમ ગણીએ તો 30 જુલાઈ રાત્રેથી જ ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત કે ઉત્તર ગુજરાત જે હવે સિસ્ટમ જે ટ્રેક ઉપર ચાલશે એ પ્રમાણે જે છે વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે, ત્યાંથી વરસાદની શરૂઆત થઈ શકે છે અને ફરીથી વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો હોય તો આ સિસ્ટમની અસર હેઠળ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂર્ણરૂપે શક્યતા છે. હાલ આ સિસ્ટમનું લોકેશનની વાત કરીએ તો કે હાલ ઓડિશા નજીક આ સિસ્ટમ જે છે ડીપ ડિપ્રેશન સુધી ગઈ હોય, એટલે કે ખૂબ મજબૂત સિસ્ટમ કહેવાય. હવે ડીપ ડિપ્રેશન પછી ડાયરેક્ટ જો કોઈ કેટેગરી આવે તો એ વાવાઝોડાની આવે. જો આ ડીપ ડિપ્રેશન જો મધદરિયે એટલે કે બંગાળની ખાડીની વચ્ચે ક્યાંક જો આ સર્ક્યુલેશન બને તો એ વાવાઝોડું પણ બની શકત. પણ હાલ આ સિસ્ટમ જે છે દરિયા કિનારાની નજીક હોય. હવે જેમ જેમ જે છે લેન્ડફોલ થશે અને જે છે કે જમીની ભાગો ઉપર આ સિસ્ટમ આવશે, ત્યારબાદ આ સિસ્ટમ જે છે જેનો ટ્રેક જે છે સંપૂર્ણપણે આપણને ખાતરીરૂપ કહી શકીએ કે ભાઈ આ ટ્રેક ઉપર આ સિસ્ટમ ચાલશે. હાલ ડીપ ડિપ્રેશન છે એટલે ખૂબ મજબૂત સિસ્ટમ છે. હવે એ ટ્રેક જો ગુજરાતથી દક્ષિણ તરફ રહ્યો તો દક્ષિણ ગુજરાત અને બાકીના ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ થઈ શકે છે. અને જો ટ્રેક સેજ ઉત્તર તરફ રહેશે તો કે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત જે છે
ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે અને બીજા સૌરાષ્ટ્રના ભાગો હોય, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા સાઈડના ભાગો, તમામ ભાગોની અંદર ખૂબ સારો વરસાદ થાય એવું આવતી સિસ્ટમની અંદર દેખાઈ રહ્યું છે. અને હજી એક સિસ્ટમ મિત્રો ત્યારબાદ બનશે, આ સિસ્ટમ આવીને જશે ત્યારબાદ કહેવું થોડુંક વહેલું, પણ હાલ અમે પ્રિડિક્શન મુજબ દેખાઈ રહ્યું છે કે ભાઈ એક રાજસ્થાનના ભાગો ઉપર એક યુએસસી બનશે, જે 6-7 તારીખ આજુબાજુ જે છે રાજસ્થાનના મધ્ય ભાગોની અંદર એક યુએસસી બનશે અને આ યુએસસી નો લાભ કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને મળે એવું હાલ દેખાઈ રહ્યું છે. આ યુએસસી જેમ જેમ દક્ષિણ તરફ આવશે એમ જે છે વરસાદના વિસ્તારો વધશે. ત્યારબાદ એક સિસ્ટમ જે છે 7-8 ઓગસ્ટ આજુબાજુ જે છે એ પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં આકાર લેશે અને આ સિસ્ટમ હજી હાલ કઈ ટ્રેક ઉપર ચાલશે અત્યારે ખાસ મારા અનુમાન મુજબ આ ટ્રેક જે છે ઉત્તર તરફ હશે, એટલે કે જે છે ગુજરાતથી ઉપરના ભાગોની અંદર વરસાદનો સારો લાભ આપી શકે છે, જેમાં મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ અને રાજસ્થાનના ભાગોમાં અને દિલ્હી સહિતના ભાગો ઉત્તર પ્રદેશ તરફ જે છે આ સિસ્ટમ હાલ નીકળે એવું લાગી રહ્યું છે. પણ આપણે એની ઉપર સતત વોચ રાખશું કે ભાઈ કયા કયા વિસ્તારોની અંદર જે છે આ સિસ્ટમનો કેવો લાભ મળશે. પણ હાલ આ વરાપની માહિતી અને આવનારી સિસ્ટમોની માહિતી છે. નવી માહિતી આવતીકાલે આપણે આપીશું કે હવે આ સિસ્ટમ જે છે એનો કયો ટ્રેક ફાઇનલ છે. મિત્રો જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો અને કયા કયા વિસ્તારની અંદર વાતાવરણ કેવું છે ખાસ કમેન્ટ કરીને જણાવજો. આભાર, ધન્યવાદ.